યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગંદ છે લડેંગે 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 લડેંગે। अरे गुजरात का खूने खूने थी पधारेला राहुल जी ना शब्दों में कहिए तो गुजरात कांग्रेस का बब्बर शेरो आज सोशल मीडिया में जे प्रमाणेनो पवन बदलाई रह्यो छे भाई कई इशारो छे तैयार थई जाओ 2027 ની ચૂંટણી અને પૂર્વે કોર્પોરેશન તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં। અને આજે વોટ ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ પકડ્યું અને કોના ઇલાકામાં પકડ્યું પહેલા બુટલેગરના ઇલાકામાં અને પૂર્વ બુટલેગરને કહેવા માંગીએ છીએ કે તારો દંડો તૈયાર રાખ તારી પોલીસ તૈયાર રાખ તારું પ્રશાસન તૈયાર રાખ અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને બેઠાજી। અને ગુજરાત કોંગ્રેસના બબ્બર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે ગઈ ચૂંટણીમાં એની પહેલાની ચૂંટણીમાં કેની પહેલાની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છડે ચોક હિસાબ કિતાબ થવાનો છે। આજે વોટ ચોરીની સાથોસાથ ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને અમદાવાદના રાણી મોટેરા ચાંદખેડાથી ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકો પોતાના મકાનો બચાવવા આવ્યા છે। તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની जनता માટે કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ 27માં કોંગ્રેસની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પર અડધી રાતે 12ના ટકોરી યાદ કરજો ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગંદ છે તમારા માટે કોંગ્રેસનો એક એક સિપાહીને ઊભો રહેશે તમારું મકાન તૂટવા દઈશું નહીં। ગરીબ માણસ ગુજરાતનો કાળી મજૂરી કરી પોતાના જીવનની એક એક પાય જોડીને પોતાનું આશિયાનું પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના તાઇફાના નામે 1 લાખ માણસોના મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે 1 ઇંચ તમને જમીન લેવા દઈશું નહીં। આદિવાસીઓની કે દલિતોની મુસ્લિમોની ઓબીસીની ઠાકોરની માલધારીની કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી। આવો મિત્રો સાથે મળીને ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની નાબૂદી માટે લડીએ ખેડૂતો દૂધ ઉત્પાદકો માટે લડીએ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય એના માટે લડીએ ટીએનટી મુસ્લિમ આદિવાસી મહિલા અને દલિતોના આત્મસન્માન માટે લડીએ અને વોટ ચોરીના મુદ્દે પણ લડીએ। આખું ગુજરાત આપણે માટે છે। અત્યારે થોડાક વર્ષો સુધી સતત મીડિયામાં મારો ચલાવતા રહ્યા કે કોંગ્રેસ ક્યાં છે આખા ગુજરાતના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાતના ખૂણે ખૂણે છે કોંગ્રેસ ગુજરાતના તાલુકે તાલુકે છે કોંગ્રેસ ગુજરાતના ગામે ગામ અને બૂથ ઉપર છે અને પૂર્વ બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે લડવાના છીએ એ વાતના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું। જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ। હું કહીશ લડેંગે તમે બે હાથ ઊંચા કરીને કહેશો જીતેંગે लड़ेंगे 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 वोट चोर वोट चोर वोट चोर। इंकलाब जिंदाबाद।